15 મિનિટમાં. અને ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? એમાં આપણે સ્પેશિયલી વાલ લીધા છે ફણગાવેલા. ઓકે. વાલને ફણગાવી અને એના ફોતરા કાઢી અને વાલની દાળ લેવાની હોય છે. અચ્છા. અને એ સિવાય આપણે કાંદા, ટમેટા અને બીજા ઘણા બધા મસાલા એડ કરવાના છે. ઓકે. એનો ટેસ્ટ એકદમ જુદો આવે છે. હા, સાવ અલગ જ દાલ છે આ. ઓકે. એટલે એકચ્યુઅલી એટલે ઇન્ટરેસ્ટ વધારે પડે. એ તો નોર્મલી અમુક દાલ હોય એટલે આપણને એવું થાય કે ક્યાંક ને ક્યાંક તુવેરની દાળ કે બહુ તો મસૂરની દાળ કે એ રીતની હોય છે, પણ આ એકદમ અલગ લાગે છે. હા, વાલ ને ફણગાવીને દાળ તરીકે લેવાના છે એટલે એ ખૂબ જ ડિફરન્ટ એક પારસી આઈટમ છે. ઓકે, તો ચાલો શીખી દો. હિમાલી, સૌથી પહેલા ગેસ ચાલુ કરી આપણે તેલને મૂકશું વઘાર કરવા માટે. નોર્મલી પારસી ફૂડ કેવું હોય છે? એટલે સ્પાઇસી હોય છે, મીડિયમ સ્પાઇસી હોય છે, સ્વીટ હોય છે, કેવું હોય છે? પારસી ફૂડ ખૂબ મસાલેદાર હોય છે. ઓકે. તેલ ગરમ થાય એટલે આપણે કાંદા નાખીએ છીએ, લગભગ અડધો કપ જેટલા. ઓકે. કાંદાને બરાબર સાંતળી લઈએ. કાંદા સાંતળે ત્યારબાદ આપણે આદુ અને લસણની પેસ્ટ લગભગ 1 ટીસ્પૂન જેટલી એડ કરવાની છે. હવે આપણે આની અંદર ઝીણા સમારેલા ટામેટા અડધો કપ એડ કરવાના છે. ઓકે. અત્યારે તમે કહ્યું કે આ એકદમ ઓથેન્ટિક દાલ રેડી કરી છે. બરાબર છે. નોર્મલી દરેક પારસી ઘરમાં આ રીતે જ તૈયાર થાય છે કે ઘર પ્રમાણે થોડા ફેરફાર થતા હોય છે? કોઈ પણ ક્વિઝનમાં અલગ અલગ હથરોટી, કોઈ સૌ પોતાની રીતે થોડું ઘણું એડિશન સબટ્રેક્શન કરતા હોય છે, પણ મોર ઓર લેસ આ રીતે જ થાય છે. ઓકે. હળદર એડ કરીએ છીએ અડધી ટીસ્પૂન, લાલ મરચું 1 ટીસ્પૂન, ધાણા જીરું 1 ટીસ્પૂન, અચ્છા, ગરમ મસાલો અડધી ટીસ્પૂન, જે દાળ શાકનો મસાલો આવે છે સાદો ગરમ મસાલો. ઓકે. અને આમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ એક છે ધાન શાક મસાલો. એ આપણે 1.5 ટીસ્પૂન એડ કરીએ છીએ, જરા આગળ પડતો. કઈ રીતે રેડી કરી શકીએ ધાન શાક મસાલો? ધાન શાક મસાલો બનાવવા માટે આપણે આખા ધાણા, જીરું, સૂકા લાલ મરચા, તજ, લવિંગ, આખા મરી અને જાવંત્રી એ બધું શેકી અને પીસી લીધું છે. ઓકે. આ રેડી મળે છે ખરો? અમુક જગ્યાએ મળે છે, પણ દરેક જગ્યાએ નથી મળતો. ઓકે. હવે હિમાલી, આ મસાલો પણ સરસ રીતે સાંતળી લીધા પછી આની અંદર આપણે કોકોનટ મિલ્ક 1 કપ જેટલું એડ કરીએ છીએ અને થોડું પાણી એડ કરીએ છીએ. અચ્છા. કોકોનટ મિલ્ક આપણે ઘરે તૈયાર કરેલું આમાં એડ કરીએ છીએ કે રેડીમેડ જે મળે છે એ પણ લઈ શકીએ? બજારમાં રેડી પણ હવે તો બહુ જ ઇઝીલી મળે છે અને ઘરે પણ ખૂબ સરળતાથી તૈયાર કરી શકાય છે. અચ્છા. નાળિયેરને ખમણી અને ગરમ પાણીની અંદર લગભગ 1-8 કલાક પલાળી દેવાનું અને પછી એને પીસી અને ગાળી લેવાનું. ઓકે. કોકોનટ મિલ્ક થી ટેસ્ટ એકદમ અલગ આવે છે ને? ખૂબ જ સરસ લાગશે. અને પ્લસ આમાં જે આપણે વાલ નાખીએ છીએ એ ફણગાવીને નાખીએ છીએ. જનરલી એમનેમ વાલ આપણે કઠોળ એમનેમ ન ખાતા હોઈએ તો આની અંદર એ એકદમ સરસ હેલ્ધી ઓપ્શન થઈ જાય છે. ઓકે. અને અત્યારે તમે જે વાલ લીધા છે કોઈ પર્ટિક્યુલર વાલ છે? કારણ કે ઘણા જાતના આવતા હોય છે, કડવા, મીઠા, નાના અને મોટા એવા આવતા હોય છે. આપણે ઝીણા વાલ લેવાના છે, કડવા જે કહેવાય છે, પણ આની દાળ બનાવતા એ એકદમ ટેસ્ટી બની જશે. ઓકે. અને જો અવેલેબલ ના હોય તો મીઠા વાલ લઈ શકીએ ખરા? લઈ શકાય. અચ્છા. હવે આપણે એકદમ થોડી એટલે કે હાફ ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરવાની છે, કારણ કે કડવા વાલ લઈએ છીએ એટલે. ઓકે. મીઠું એડ કરીએ માપસર. અને હવે આ ગ્રેવી ઉકળવા લાગી છે એટલે હવે આની અંદર આપણે પલાળી અને ફણગા ફોડી અને ફોતરા કાઢેલા વાલ જે રેડી કર્યા છે અને ફોતરા કાઢીને આને વરાળથી બાફી લેવાના છે. વરાળે બાફીએ છે. કેટલી વારમાં બફાઈ જાય છે? 5 મિનિટની અંદર જ બફાઈ જશે, કારણ કે પલાળ્યા પછી ફણગા ફોડ્યા ત્યાં સુધીમાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા હશે એટલે 5 મિનિટમાં વરાળથી બફાઈ જશે. અને વરાળથી બાફવાનું એક બીજું કારણ એ પણ છે કે એના સત્વ જળવાઈ રહે. હવે આપણે વાલને એડ કરી દઈએ છીએ આની અંદર.
આ વાલ બહુ ડેલિકેટ પણ હોય છે અને બહુ વારે વારે પાછું હલાઈએ તો એ ટુકડા પણ થઈ જતું હોય છે ઘણી વખત. આપણે ફણગાવીને જ્યારે ફોતરા કાઢીએ ત્યારે ખૂબ ધ્યાન રાખવું પડે છે, નહીતર તૂટી જાય છે. યસ. હવે આને 5 મિનિટ બરાબર ઉકળવા દેવાનું છે, એટલે બધો મસાલો એકદમ અંદર એકરસ થઈ જશે. બીજી પારસી વાનગીમાં તમે કહ્યું કે ધાન શાક બહુ પોપ્યુલર છે. બીજી કઈ કઈ ડિશિસ, સ્પેશિયલી કોઈ સ્વીટ ડિશ કે એવું કઈ? સ્વીટ ડિશમાં કોપરા પાક પારસીઓમાં ખૂબ ફેમસ છે. ઓકે. એ ઉપરાંત આકુરી કરીને એ એક એગની વાનગી છે. પારસીઓ નોનવેજ આઈટમ વધારે વાપરે છે, એટલે વેજીટેરિયન આઈટમ કરતા નોન વેજીટેરિયન આઈટમ વધારે હોય છે ઓકે. લોકોમાં. કોઈ ફેસ્ટિવલ, કોઈ સેલિબ્રેશન, કોઈ સ્પેશિયલ ડે પર આ બને છે કે રૂટીનમાં પણ આ બનતું હોય છે? ના, પાર્ટીઝમાં અને ફેસ્ટિવલમાં બને છે જનરલી આ દાળ. દાળ હવે રેડી થઈ ગઈ છે, આપણે એને હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. કોથમીર વડે આને ગાર્નિશ કરીશું. ટામેટાનું ફૂલ તૈયાર છે. પારસી દાળ ટિટોરી. આને શેની સાથે સર્વ કરી શકીએ? ભાખર કરીને એ લોકો ભાખરી જેવું એક કરે છે એની સાથે, અથવા તો કોઈ પણ રાઈસ આઈટમ સાથે પણ સર્વ કરી શકાશે. ઓકે.